સામખિયાળી આરટીઓ ચેકપોસ્ટ નજીક માલવાહક ડ્રાઈવરો દ્વારા કેન્દ્ર સરકારના કાયદા વિરુદ્ધ ચક્કાજામ। ભચાઉ તાલુકાના સામખિયાળી નેશનલ હાઈવે પર આજે સવારના 10:30 વાગ્યાથી પરિવહન કરતા માલવાહક વાહનોના ડ્રાઈવરો દ્વારા ચક્કાજામ કરી મૂકવામાં આવ્યો છે, જેના કારણે બંને તરફના માર્ગે વાહનોની લાંબી કતારો સર્જાઈ જવા પામી છે। કેન્દ્ર સરકાર દ્વારા અકસ્માત કેસમાં માલવાહક વાહન ચાલકો સામે દર વર્ષની કેદની સજા અને ₹5 થી 10 લાખના દંડની જોગવાઈ સામે ટ્રક ડ્રાઈવર એકતા ગ્રુપના નેજા હેઠળ અંદાજિત 400 થી 500 જેટલા ટ્રક ચાલકો હાલ ધોરીમાર્ગ પર ઉતરી આવ્યા છે અને કેન્દ્ર સરકાર દ્વારા કાયદામાં ફેરફાર કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। આ મામલે સામે આવેલા વિડીયોમાં ટ્રક ચાલકો દ્વારા 6 માર્ગીય ધોરીમાર્ગ ઉપર કરાયેલા ચક્કાજામના કારણે બંને તરફના માર્ગે સેંકડો વાહનોની લાંબી કતારો જમા થઈ છે। માર્ગ વચ્ચે આડસો મૂકી ટ્રક ચાલકો વિરોધમાં ઉતરી આવ્યા છે। ટ્રક ચાલક નાગજી દેસાઈના જણાવ્યા અનુસાર ગરીબ ટ્રક ચાલકો સામે અકસ્માત વેળાએ જો સ્થળ પરથી ફરાર થશે તો દર વર્ષની કેદની સજાની જોગવાઈ જાહેરાત કરવામાં આવી છે, તેમજ આ પ્રકારના કેસમાં ગુનેગાર ઠરેલા ચાલકોને ₹5 થી 10 લાખની જોગવાઈ છે, ત્યારે અકસ્માત ઈરાદાપૂર્વક થતા નથી, તેમાં ₹10 થી 15,000નો વેતન ધરાવતા ચાલકો આટલી મોટી રકમ દંડ ભરી શકે તે અશક્ય છે। સરકાર દ્વારા અકસ્માતના નવા કાયદા બનાવતા પૂર્વે ફરી વિચાર કરવામાં આવે તેવી માંગ કરી છે। આ દરમિયાન ચક્કાજામના પગલે ખાનગી સરકારી બસો, ટ્રકો સહિતના વાહનોની કતારોમાં વધારો થઈ રહ્યા છે। ટ્રક ચાલકો પણ પોતાની કે અન્ય ખાનગી વાહનો સાથે હજુ સામખિયાળી પહોંચી રહ્યા છે। રિપોર્ટ બાય ગની કુંભાર।